ફતેપુરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત હોળી ચકલા રોડ પર બે આખલાઓ વચ્ચે હિંસક યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ ઘટનાના કારણે લગભગ 10 મિનિટ સુધી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આખલોએ મુખ્ય માર્ગને જાણે બાંધમાં લીધો અને રસ્તાની વચ્ચે જ લડવાનું શરૂ કરી દીધું. આ ભયાનક દ્રશ્ય જોઈ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં નાસભાગ મચી હતી, જે કારણે વાહન ચાલકોને થોડા સમય માટે થંભી જવાની ફરજ પડી. આખલાઓને છૂટા પાડવા માટે આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકોએ પ્રયાસો કર્યા. લોકોએ પાણી છાંટીને લાકડીઓ વડે પણ તેમને દૂર ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આખલાઓ છૂટા પડ્યા ન હતા. લગભગ 10 મિનિટ સુધી ચાલેલા સંઘર્ષ બાદ બંને આખલાઓ થાકી આપોઆપ છૂટા પડ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. સદનસીબે આ સમગ્ર ઘટના દરમિયાન કોઈ વાહન ચાલક, દુકાનદાર કે રાહદારીને ઈજા થઈ નહોતી, જેથી મોટી દુર્ઘટના ટળી. આખલાઓ દૂર ગયા બાદ માર્ગ પર વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ થયો. જો કે આ ઘટનાના પગલે સ્થાનિક તંત્ર દ્વારા રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ ફરી પ્રબળ બની છે. રિપોર્ટર વિપુલ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ.